બાબર જલારામ મંદિર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના બાબર જલારામ મંદિર ખાતે આયુષ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ શાખા બનાસકાંઠા પાલનપુરના માર્ગદર્શનથી તથા સરકારી આયુર્વેદ દવાખાનું મીઠા તથા હોમિયોપેથિક દવાખાનું બાબર દ્વારા શ્રી જલારામ બાપાના મંદિર બાબર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથિક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથિકના નિષ્ણાત તબીબો દ્વારા ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગ જેવા કે ખસ ખરજવું દાદર તથા પેટના રોગ જેવા કે ગેસ, એસિડિટી, કબજિયાત, ભૂખ ઓછી લાગવી, શરદી, ખાંસી, તાવ, પથરી, સંધિવા રોગ, પગના દુખાવો, અશક્તિ વગેરે રોગોની આયુર્વેદિક તથા હોમિયોપેથિક પદ્ધતિથી સારવાર વિનામૂલ્યે કરવામાં આવી, જેમાં આશરે 150 જેવા દર્દીઓએ લાભ લીધો હતો। સ્ટાર ન્યૂઝ 7 બાબર। મારું નામ વૈદ્ય વિનોદપુરી જયદેવપુરી ગોસ્વામી સરકારી આયુર્વેદ દવાખાનું મીઠા આજ રોજ બાબર શ્રી જલારામ બાપાના મંદિર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે 150થી વધુ દર્દીઓએ આપણે અહીંયા મંદિર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનો ખૂબ લાભ લીધો અને જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના તબીબો દ્વારા તેમને સ્થળ પર જ વિનામૂલ્યે સારવાર પણ આપવામાં આવી, જેમાં સાંધાના દુખાવા, ડાયાબિટીસ, બીપી તેમજ ચામડી સંબંધીના રોગોની વિશેષ સારવાર પણ અહીંયા અત્રે આ જગ્યાએ આપવામાં આવી। એટલે જલારામ બાપાના મંદિરે આજે નિઃશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પમાં ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો।